ગુડ મોર્નિંગ. ચેપ્ટર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. ચાલો, ભૂમિતિની શરૂઆત તમારી હવે આ ચેપ્ટરથી થાય છે. આ ચેપ્ટરની વાત કરીએ તો આમાં માત્ર તમારે ભૂમિતિનો પરિચય જ છે, બરાબર. એટલે ભૂમિતિની શરૂઆત કેવી રીતે થઈ, ભૂમિતિનો અર્થ શું થાય, ભૂમિતિની અંદર કઈ કઈ વસ્તુ તમારે ભણવાની છે, એટલે કઈ કઈ વસ્તુ આવે, આ બધી વસ્તુ અત્યારે તમારા ચેપ્ટરની અંદર ભણવાની છે, બરાબર. એટલે ટૂંકમાં બેઝિક ખ્યાલ છે આની અંદર તમારે ભૂમિતિનો. આ ચેપ્ટરમાંથી 1 માર્ક્સ અને 2 માર્ક્સના પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. એટલે 1 અને 2 માર્ક્સના પ્રશ્ન તમારે જે રીતે બનતા હોય થિયરી પરથી એ બધા જ પ્રશ્ન બનાવીને તૈયાર કરવાના રહે, બરાબર. અને 2 માર્ક્સના પ્રશ્ન જે ચોપડીની અંદર, સ્વાધ્યાયની અંદર, ઉદાહરણમાં છે એટલા 2 માર્ક્સના પ્રશ્ન થશે તમારા, બરાબર. ચાલો, ચેપ્ટર 5થી યુક્લિડની ભૂમિતિનો પરિચય. ભૂમિતિને ઇંગ્લિશમાં જીઓમેટ્રી કહેવાય. ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી સ્પેલિંગ આ પ્રમાણે છે, જીઓમેટ્રી, GEOMETRY, જીઓમેટ્રી કહે છે. આ જીઓમેટ્રી વર્ડ કઈ રીતે બન્યો? એ 2 ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે, જેમાં જીઓ અને મેટ્રીન આ 2 શબ્દ જોડાઈને જીઓમેટ્રી શબ્દ બનેલો છે, બરાબર. એમાં જીઓનો અર્થ થાય પૃથ્વી, બરાબર. જીઓ એટલે પૃથ્વી, અને મેટ્રીન, આ મેટ્રીનનો અર્થ થાય માપન, એટલે કે માપ, બરાબર. આ 2 વર્ડ ભેગા થઈને, આ બંને ગ્રીક વર્ડ છે, જીઓ અને મેટ્રીન, આ બંને વર્ડ ભેગા થઈને આ જીઓમેટ્રી વર્ડ બનેલો છે, બરાબર. એટલે ભૂમિતિને જીઓમેટ્રી કહેવાય. જીઓમેટ્રીની તમારે શરૂઆત થઈ છે, બરાબર. આ ભૂમિતિનું સૌપ્રથમ જ્ઞાન વર્ષો પહેલાં, એટલે કે ઈસવીસન પૂર્વેથી ઇજિપ્તવાસીઓ પાસે હતું, બરાબર. અને આ ઇજિપ્તવાસીઓ પાસેથી આ જ્ઞાન ગ્રીકવાસીઓ પાસે આવ્યું. ઇજિપ્તમાં તમને ખ્યાલ છે કે ઇજિપ્તની અંદર પિરામિડો, તમે ઇજિપ્તની ઘણી બધી વસ્તુઓ છે કે જે પ્રાચીન સમયની છે, એટલે કે ઈસવીસન પૂર્વેની છે. એ સમયની પિરામિડને એ બધી વસ્તુ છે ને ભૂમિતિના બહુ બેસ્ટ, એટલે કે ઉત્તમ ઉદાહરણ કહેવાય, કે જે સમયની અંદર માપનની કોઈ વસ્તુ નહીં હતી. અત્યારે આપણી પાસે માપનના ઘણા બધા સાધનો છે, જેમાં તમે પણ કેટલા બધા ટૂલ્સ યુઝ કરતા હોય, સ્કેલ છે, બરાબર, અલગ અલગ અર્ધવર્તુળને, પરિકર, આ બધા વસ્તુનો યુઝ કરતા હોય તમે. તો એ સમયની અંદર એવા કોઈ ટૂલ્સ વગર, એટલે કે માપનના કોઈ સાધન વગર એ સમયની અંદર આ રીતે પિરામિડો અને ઘણી બધી એવી વસ્તુઓની રચના પ્રાચીન સમયમાં થયેલી છે કે જે આજે પણ આપણી માટે સમજવી અઘરી છે, બરાબર. એના વિશે તમે આગળ ડીપમાં તમે ગૂગલ ઉપર કે નેટ ઉપર તમે વાંચશો ને તો તમને ખ્યાલ આવે કે એ સમયની અંદર આટલી સરસ વસ્તુઓ તૈયાર થયેલી છે કે જે આજના સમયમાં પણ આપણે કરવી હોય ને તો ઘણા વર્ષો નીકળી જાય, બરાબર. તો ભૂમિતિનું સૌ પ્રથમ જ્ઞાન ઇજિપ્તવાસીઓ પાસે ત્યારે હતું અને ત્યાર પછી ગ્રીકવાસીઓ પાસે આવ્યું. આ ચેપ્ટરની અંદર આજે બધા જે તમને થિયરીના મેં પોઈન્ટ લખેલા છે, આ પોઈન્ટમાંથી 1 માર્ક્સના પ્રશ્ન બને છે. એટલે તમને આપણે આગળના જેમ ચેપ્ટરમાં થિયરી આપણે જેમ લીધેલી એ પ્રમાણે એમાં થિયરી લઈએ છીએ. ચાલો, ત્યાર પછી વર્તુળ તેના વ્યાસ દ્વારા 2 સરખા ભાગમાં વિભાજિત થાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ વિધાન છે. આ વિધાનની સૌ પ્રથમ સાબિતી ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સે આપી હતી, બરાબર. આ થેલ્સ છે ને એ જ આપણા ભૂમિતિનો કરતા હરતા છે, એટલે કે આપણા પ્રણેતા છે. આ થેલ્સે સૌથી પહેલાં ગ્રીક ગણિતશાસ્ત્રી છે, એટલે 1 માર્ક્સમાં એ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે થેલ્સે કયા દેશના વતની હતા, અથવા તો ગ્રીક દેશના વતની હતા, એટલે કે ગ્રીક ગણિતશાસ્ત્રી છે. આ થેલ્સે સૌથી પહેલાં આવું વિધાન આપેલું. આ ભૂમિતિનું વિધાન છે. વર્તુળ તેના વ્યાસ દ્વારા 2 સરખા ભાગમાં વિભાજિત થાય. હવે તમને ખ્યાલ છે કે વર્તુળનો વ્યાસ એટલે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય એવો રેખાખંડ. આ વર્તુળનું કેન્દ્ર એટલે કે બરાબર વચ્ચે જે સેન્ટર હોય, આ સેન્ટરમાંથી પસાર થતો રેખાખંડ એટલે એને શું કહીએ આપણે? વર્તુળનો વ્યાસ કહીએ. આ તમે ભણીને આવ્યા, બરાબર. આ વર્તુળના વ્યાસ દ્વારા વર્તુળના 2 જે ભાગ થાય ને, આ બંને ભાગ સમાન હોય. એ તો સ્વાભાવિક છે. તમે વ્યાસ આ રીતે દોરો, આ રીતે કોઈ પણ રીતે દોરો, તો આ વ્યાસ દ્વારા આ વર્તુળના 2 સરખા ટુકડા થાય, એટલે કે સરખા ભાગ થાય. તો આવું વિધાન સૌથી પહેલાં થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ આપેલું હતું. તો વર્તુળ તેના વ્યાસ દ્વારા 2 સરખા ભાગમાં વિભાજિત થાય છે. આ 1 માર્ક્સનો ફરીથી પ્રશ્ન થઈ ગયો કે થેલ્સે સૌ પ્રથમ કયા વિધાનની સાબિતી આપેલી હતી. આ વિધાનની એને સાબિતી આપેલી છે.
એ સાબિતી તમારે ભણવાની નથી, પણ આ ખાલી યાદ રાખવાની છે. તો સૌ પ્રથમ થેલ્સે આ વિધાનની સાબિતી આપી હતી, અથવા તો થેલ્સે કયા વિધાનની સૌ પ્રથમ સાબિતી આપી હતી? તો આ વિધાન થશે વર્તુળ તેના વ્યાસ દ્વારા બે સરખા ભાગમાં વિભાજિત થાય છે. બરાબર, પ્રશ્ન ફેરવીને ગમે તે રીતે પૂછાઈ શકે. આ પણ પ્રશ્ન છે કે સૌ પ્રથમ ભૂમિતિનું જ્ઞાન કયા દેશના વતનીઓ પાસે હતું? તો ઇજિપ્તવાસીઓ પાસે હતું. બરાબર, આ બધા એક માર્ક્સના પ્રશ્ન છે. જીઓમેટ્રીમાં જીઓમેટ્રીનો અર્થ શું થાય? તો જીઓમેટ્રીનો અર્થ થાય, જીઓ એટલે પૃથ્વી ને મેટ્રીન એટલે માપ. આ બંને ગ્રીક વર્ડથી જીઓમેટ્રી બનેલું છે નામ, જેનો અર્થ થાય છે ભૂમિતિ. બરાબર, તો આ બધા એક માર્ક્સના પ્રશ્નો થશે. ચાલો, ત્યાર પછી આ થેલ્સ વિશે જ આપણે વાત કરીએ. તો આ થેલ્સ છે ને ભૂમિતિના પ્રણેતા ગણવામાં આવે છે. પ્રણેતા એટલે કે શોધક, એના પિતા. બરાબર, કે જેણે ભૂમિતિની શરૂઆત કરી. તો થેલ્સને ભૂમિતિના પ્રણેતા ગણવામાં આવે છે. અને સૌ પ્રથમ ભૂમિતિ શબ્દનો પ્રયોગ જ થેલ્સે કરેલો હતો. આજે નામ આપ્યું કે આજે આપણે ભૂમિતિનો અર્થ શું થાય કે તમે બિંદુથી લઈને બિંદુના જે કાંઈ પણ તમે આકાર દોરો, તમારી સમજાવી ભાષામાં આપણે વાત કરીએ તો આપણે સમતલની અંદર બિંદુ દોરીએ. આ બિંદુઓ ભેગા થઈને એક રેખા બનાવે. આ રેખાઓ દ્વારા બનતા આકારો એટલે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, વર્તુળ, આ બધા જ આકારો અને આની દ્વારા રચાતા ક્ષેત્રફળ, આ બધી જ વસ્તુ છે ને ભૂમિતિની અંદર આવે. બરાબર, એટલે ભૂમિતિની અંદર કેટલી વસ્તુ આવી એ બધું આપણે હવે પછીના ચેપ્ટરમાં જ ભણવાનું છે. તો આ ભૂમિતિ જે છે, આ ભૂમિતિનો નામ આપવાવાળા એટલે કે આ જે રચના છે, આ બધી આ રચનાને ભૂમિતિ કહેવાય એવું કહેવાવાળા સૌ પ્રથમ કોણ હતા? થેલ્સ હતા. બરાબર, કે થેલ્સે આને નામ આપ્યું ભૂમિતિ, આ બ્રાન્ચને એટલે કે આ શાખાને. ભૂમિતિ બહુ મોટી આખી શાખા છે, જેમ અંકગણિત, બીજગણિત એમ આવે એમ આખી ભૂમિતિની અંદર બુક્સ ને એવું ઘણી બધી વસ્તુ પણ આવે. તો ભૂમિતિના પ્રણેતા થેલ્સ છે અને તે ભૂમિતિ શબ્દ આપનારા સૌ પ્રથમ ગણિતશાસ્ત્રી છે, આ નામ આપનાર. બરાબર, પાયથાગોરસ છે ને એ આ થેલ્સના પ્રખ્યાત શિષ્ય હતા. હવે પાયથાગોરસ વિશે આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણી ગયા, અથવા તો પહેલા ચેપ્ટરની અંદર હજી તમારે વર્ગમૂળ કુંતળવાળી આપણે બાકી રાખેલું છે, એટલે તમારે બાકી છે ભણવાનું. પાયથાગોરસનું સૂત્ર આપેલું હતું, જે તમે ધોરણ 8ની અંદર લગભગ 4 પ્રશ્નની અંદર તમારે ભણવામાં આવતું. જો તમારે ભણવામાં ત્યારે લીધેલું હોય તો, કેમ કે એવી રીતનો પોઈન્ટ હતો કે જે ઘણા ટીચરે તે લીધેલો અને ઘણાએ નહીં લીધેલો. એટલે જો ત્યારે તમે ભણ્યા હોય તો પાયથાગોરસનું સૂત્ર ત્યારે આવતું. તો આ પાયથાગોરસ એ થેલ્સનો પ્રખ્યાત વિદ્યાર્થી હતો. બરાબર, અને આ સિવાય જેના બીજા વિદ્યાર્થીઓ હતા ને, આ બધા જ સાથીદારો એટલે કે પાયથાગોરસના સાથીદારોએ આ બધાએ ભૂમિતિની અંદર બહુ મોટો ફાળો આપ્યો છે. એટલે કે ભૌમિતિક બાબતોની શોધી હતી ઘણા બધા એમના સાથીદારોએ. બરાબર, તો પાયથાગોરસે આ પણ એક માર્ક્સનો પ્રશ્ન થઈ ગયો કે થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી ખાલી જગ્યા છે, કોણ આવશે? પાયથાગોરસ આવશે. અને પાયથાગોરસના સાથે મળીને આ બધા સાથીદારોએ ભૌમિતિક બાબતોમાં ઘણી બધી શોધો કરેલી છે. બરાબર, ચાલો હવે આગળ આપણે થોડાક ઉદાહરણો લઈએ ભૂમિતિના. એટલે કે ઈસવીસન પૂર્વેની આપણે વાત કરીએ કે ભૂમિતિની રચના એટલે કે ભૂમિતિ ક્યારથી ચાલ્યું આવે છે એ આપણે વાત કરીએ. તો ઈસવીસનની જે શરૂઆત થઈ ને એ પૂર્વે 300 એટલે કે ઈસવીસનની શરૂઆત પહેલાંના 300 વર્ષ પહેલાં શહેરો યોજનાબંધ અને સુવ્યવસ્થિત હતા, જેમાં ગટર વ્યવસ્થા એ જમીનની નીચે હતી તથા મકાનના ઓરડાઓ જુદા જુદા આકારોવાળા હતા. તેમજ તેમાં વપરાયેલી ઈંટોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર અનુક્રમે 4:2:1 હતો, જે ભૂમિતિના ઉત્તમ ઉદાહરણો છે. તમને ખ્યાલ છે એસએસની અંદર સમાજ વિદ્યામાં તમારે ભણવામાં આવે છે મોહેન્જો-દડો, આ બધી જે પ્રાચીન સંસ્કૃતિઓ વિશે, હડપ્પીય સંસ્કૃતિ, આ બધા વિશે તમે સમાજ વિદ્યામાં એસએસમાં તમે ભણતા જશો. તો એમાં પણ તમારે આ બધી વસ્તુ આવતી છે કે ઈસવીસનની શરૂઆત થઈ એટલે કે ભૂમિતિની રચના થઈ એ પહેલાંથી જ તે આપણા જે ઘણા બધા શહેરો જે આપણને પાછળથી જમીનમાંથી અથવા અલગ અલગ રીતે આપણને જેની જાણકારી મળી છે, આ બધા શહેરો જે છે ને એ બધા યોજનાબંધ અને સુવ્યવસ્થિત હતા. યોજનાબંધ અને સુવ્યવસ્થિત એટલે કે એ સમયની અંદર પણ આપણે જેમ કેમ અત્યારે હાલના સમયમાં આપણે શેરીઓ હોય, બંને તરફ ઘર હોય, વચ્ચે રસ્તો પડતો હોય, એ ટાઈપના યોજનાબંધ શહેરો હતા અને સુવ્યવસ્થિત હતા. એટલે એક સરખા વ્યવસ્થિત, એ જે તમે ભણ્યા છો તમને એસએસની અંદર ખ્યાલ જ હશે કે એક સરખા વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા ઘરો હતા, જેમાં ગટર વ્યવસ્થા એ સમયમાં પણ જમીનની નીચે હતી. આપણે હાલમાં પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. આપણે અત્યારે પણ આપણા જે
ઘરની અંદર એટલે આપણા જે શહેરની અંદર જે ગટર વ્યવસ્થા છે, આપણી ડ્રેનેજ લાઇન, આ બધી ક્યાં હોય? હાલમાં પણ જમીનની નીચે જ હોય છે. તો એ સમયથી ગટર વ્યવસ્થા જમીનની નીચે જ હતી, તથા મકાનના ઓરડા જુદા જુદા આકારવાળા હતા. હવે જ્યારે પણ મકાનના અલગ અલગ ઓરડાઓ બનાવવામાં આવતા હતા. હાલના સમયમાં પણ આપણે એક મકાન હોય તેની અંદર ઘણા બધા રૂમ્સ હોય, એટલે કે અલગ અલગ રૂમ હોય. તો એ સમયની અંદર પણ મકાનની અંદર જુદા જુદા આકારોવાળા ઓરડાઓ હતા. તેમજ તેમાં ઈંટો જે વપરાતી ને, આ ઈંટો પણ એક સરખી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈવાળી વપરાતી. હાલમાં પણ આપણી જે ઈંટો હોય તો આપણે એક સરખી ઈંટો આપણે વાપરીએ, બરાબર. તો એ સમયમાં જે ઈંટો વપરાતી, આ ઈંટોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર આ પ્રમાણે હતો: 4:2:1 હતો. એટલે લંબાઈ 4ના પ્રમાણમાં વધતી હોય, ત્યારે પહોળાઈ અને ઊંચાઈ 2 અને 1ના પ્રમાણમાં વધતી હોય, બરાબર. એટલે ત્યારે ઇંચ, સેન્ટીમીટર એ બધા તો એકમોની હજી ત્યારે શરૂઆત નહીં થયેલી હતી. એટલે ત્યારના જે માપન એ લોકો યુઝ કરતા હોય, બરાબર. એટલે ત્યારના એ સમયમાં એ લોકો વેત, આપણે જેમ હાથના વેત અને અંગૂઠા અને આ બધી જૂની પદ્ધતિઓ છે માપનની, તો એ પ્રમાણે દોરીના ટુકડા વડે એ લોકો માપન કરતા. તો જે પ્રમાણે એ લોકો માપન કરતા હતા, એના એકમો જે હતા નક્કી કરેલા, એ એકમો પ્રમાણે 4:2:1 એનો ગુણોત્તર. એટલે જ્યારે લંબાઈ 4 એકમ હોય, જેનો એકમ હોય, એક વેત ગણીએ તો 4 વેત લંબાઈ હોય, 2 વેત પહોળાઈ હોય અને 1 વેત શું હોય? ઊંચાઈ હોય. આ તમને ઉદાહરણ આપ્યું. એ રીતે એ લોકો જે કોઈ એકમ યુઝ કરતા હશે, એ એકમનો 4:2:1 ગુણોત્તર પ્રમાણે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના આ ગુણોત્તર પ્રમાણેની ઈંટો ત્યારે બનાવતા, અને એ ઈંટોનો ઉપયોગ એ લોકો ઘરની અંદર કરતા, બરાબર. એટલે ઘર અથવા કોઈ પણ બાંધકામની અંદર ત્યારના સમયમાં પણ આ પ્રમાણે ઈંટોને બનાવીને એ પ્રમાણે એ લોકો યુઝ કરતા, જે ભૂમિતિનું શું છે? ઉત્તમ ઉદાહરણ છે. હવે એ સમયની અંદર આ એકમ પ્રણાલી, આ એકમ પ્રમાણે એક સરખી લંબાઈ, પહોળાઈ, ઊંચાઈવાળી ઈંટો બનાવી, જે કોઈ પણ પ્રકારના માપન વગર, તો એ બહુ જ મોટી વાત કહેવાય. ઈસવીસન પૂર્વે એટલે ઘણા વર્ષો પહેલાંની વાત થાય છે. અત્યારે આપણે 2020 છીએ, તો 2020 જે આપણા ઈસવીસન 00થી શરૂઆત થઈ, ત્યારથી આપણા 2020, અને એ પહેલાંના 300 વર્ષ, એટલે ઘણા વર્ષો પહેલાં આ સિસ્ટમ હતી. ઈસવીસન પૂર્વે 800થી ઈસવીસન પૂર્વે 500, ફરીથી આપણે આગળના ઈસવીસન પૂર્વે 800થી 500ની વાત કરીએ આપણે, તો આ જે સમયગાળો છે ને, આ સમયગાળામાં સુલભા સૂત્રનું સર્જન થયેલું. આ સુલભા સૂત્ર છે ને, એક સાહિત્ય છે, બરાબર. આનું નામ છે સુલભા સૂત્ર. આ સુલભા સૂત્ર છે ને, એ હકીકત શેના માટેનું છે? તો કે બાંધકામ માટેનું સાહિત્ય છે, બરાબર. આપણે જેમ અત્યારે હાલમાં કેમ અલગ અલગ બુક્સ આવે, અલગ અલગ પ્રકારના ગ્રંથ આવે, અથવા તો ટેક્સ્ટ બુક ને એ બધું આપણે જે ભણીએ છીએ, આની અંદર આપણને અલગ અલગ થિયરી અથવા અલગ અલગ વસ્તુ આપણે ભણતા હોય, બરાબર. તો એ સમયની અંદર એક આવું જ એક સુલભા સૂત્ર કરીને સાહિત્ય હતું. આ સાહિત્યની અંદર બાંધકામ માટેની બધી વસ્તુ, એટલે કે બાંધકામ માટેની બધી રીતો અને પદ્ધતિનો ઉલ્લેખ કરેલો હતો, બરાબર. જેની અંદર આ શું કીધું છે? સુલભા સૂત્રે ભૂમિતિના ઉપયોગથી બાંધકામ માટેનું સાહિત્ય પૂરું પાડ્યું હતું, બરાબર. ભૂમિતિનો જ ઉપયોગ હતો એની અંદર, અને બાંધકામ માટેનું આ સાહિત્ય હતું, બરાબર. આ જે અલગ અલગ સુલભા સૂત્ર જે છે ને, એમાં બોધાયન સુલભા સૂત્ર છે. કેટલા સુલભા સૂત્ર છે એ તમારે અત્યારે હજુ કંઈ છે ને એનો ઉલ્લેખ કરેલો બુકની અંદર, પણ એમાં જે એક સુલભા સૂત્રની વાત કરી છે, બોધાયન સુલભા સૂત્ર, જે સૌથી પ્રાચીન રચનાઓમાંનું એક છે. એટલે કે બોધાયન સુલભા સૂત્ર એ સૌથી પ્રાચીન સુલભા સૂત્ર છે. અને તેમાંની રચનામાં, એટલે કે જે આ સુલભા સૂત્રમાં જે અલગ અલગ પદ્ધતિની રચના આપી છે, એ રચનામાં પાયથાગોરસના સિદ્ધાંતની સાબિતીનો ઉપયોગ થયો હતો. એટલે પાયથાગોરસે જે સિદ્ધાંત આપેલો છે, અને જે પાયથાગોરસના પ્રમેયો છે, અત્યારે આપણે હાલમાં જે હજી ઉપયોગ કરીએ છીએ અને તમારે ભણવાનું જ છે, આ પાયથાગોરસના પ્રમેય અને સિદ્ધાંતો, આની સાબિતીનો ઉપયોગ એ સુલભા સૂત્ર પુસ્તકની અંદર કરેલો છે, બરાબર. અને એના આધારે શું કરતા એ લોકો? બાંધકામ, એટલે કે બાંધકામની પદ્ધતિઓ અને બાંધકામ માટેનું સાહિત્ય આખું બનાવેલું એ પ્રમાણે, બરાબર. હવે આપણને ખ્યાલ છે કે આપણે હાલના સમયની અંદર આપણે ડેટા જે સેવ કરીએ, એટલે કે આપણે જે કોઈ પણ પદ્ધતિ અથવા કોઈ પણ વસ્તુ આપણે નવી બનાવીએ, ટેકનોલોજી, તો આ ટેકનોલોજીને આપણે આગળ લઈ જવા માટે આપણે જે ડેટા સેવ કરીએ ને, એના માટે આપણી પાસે અત્યારે હાલમાં બહુ બધા રસ્તાઓ છે. આપણે પેન ડ્રાઈવની અંદર સેવ કરીએ, હાર્ડ ડ્રાઈવની અંદર સેવ કરીએ, કોમ્પ્યુટરમાં અલગ અલગ રીતે આપણો આ ડેટા સેવ કરીએ, અને આ ડેટાનો ઉપયોગ કરીને નવી નવી ટેકનોલોજીઓ આગળ ફ્યુચરમાં બનતી હશે, બરાબર. અને બને પણ છે, બરાબર. તો એ સમયની અંદર જે, એટલે કે ત્યારના સમયમાં કોઈ
વ્યક્તિએ અથવા કોઈ ગણિતશાસ્ત્રીએ કોઈ પણ પ્રકારનું નીતિ નિયમો એટલે કે સિદ્ધાંતો કે કોઈ પણ વસ્તુ જ્યારે એ લોકો બહાર પાડે ને તો એ લોકો પુસ્તકની અંદર લખી નાખતા, અને આ પુસ્તકનો આગળ અલગ અલગ જુદી જુદી જેમ નવી નવી પેઢીઓ આવતી જાય એ લોકો એનો ઉપયોગ કરતા અને એમાં નવા નવા ફેરફાર કરતા, અથવા એ જે સિદ્ધાંતો આપેલા હોય એનો ઉપયોગ કરીને નવી નવી રચનાઓ કરતા. બરાબર. એ સમયની અંદર તમે હાલમાં ગૂગલ, આ બધે યુટ્યુબ, આ બધા જે પ્લેટફોર્મ છે આની ઉપર તમે નવી નવી વસ્તુ રોજે રોજ તમે શીખતા હોય. બરાબર. તો તમે જે વસ્તુ શીખો છો એ વસ્તુની રચના કરવાવાળા અથવા એ વસ્તુ બનાવનાર અથવા જે કોઈ બીજા વ્યક્તિ છે એને માટે પ્લેટફોર્મ શું હતું, એ યુટ્યુબ અથવા ગૂગલ પ્લેટફોર્મ, વેબસાઇટ, અલગ અલગ વસ્તુ એની માટે ત્યારે એની ઉપર એ લોકો મૂકે અને એ વસ્તુ આપણે બધા જોઈએ અથવા બીજા બધા લોકો જોઈને એમાંથી જુદી જુદી શોધ સંશોધન કરે અથવા એને આગળ લઈ જાય, એમાં સુધારા વધારા કરે. તો ત્યારના સમયનું જે પ્લેટફોર્મ હતું ને એ એકમાત્ર પ્લેટફોર્મ હતું સાહિત્ય, એટલે કે બુક્સ લખવી, એટલે કે પુસ્તક લખી નાખે. બરાબર. પહેલાંના સમયથી ચાલ્યું આવે છે, ગ્રંથો લખાયેલા છે. એ ગ્રંથોનો આજે પણ આપણે આપણા જીવનની અંદર ઉપયોગ કરીએ છીએ. જુદા જુદા 4 જે આપણા વેદો છે, આ વેદ. બરાબર. તો આજે આ પ્રકારના જે શોધ સંશોધન થયેલું હોય, આ ભૂમિતિની અલગ, બાંધકામ માટેનું સાહિત્ય, એવી રીતના ઘણી બધી વસ્તુના જે સાહિત્ય જે લખાયેલા છે ને એ સાહિત્યના આધારિત જ આપણે હાલમાં પણ એનો ઉપયોગ ઘણી જગ્યા પર આપણે કરીએ છીએ. અને ત્યારના લોકો પણ ધીમે ધીમે એ સાહિત્યમાંથી જ આગળ વધતા થયા હતા, એટલે કે આ જુદા જુદા પુસ્તકોનો ઉપયોગ કરીને. બરાબર. ચાલો આગળ આપણે આમાં વાત કરીએ. આ સુલભા સૂત્રવાળા પણ 1 માર્ક્સના પ્રશ્નો બધા એમપી છે કે સુલભા સૂત્રની રચના કયા સમયમાં થયેલી હતી, તો ઈસવીસન પૂર્વે 800 થી 500. સૌથી પ્રાચીન સુલભા સૂત્ર કયું, આઈએમપી પ્રશ્ન છે. બૌદ્ધાયન સુલભા સૂત્ર એ સૌથી પ્રાચીન છે. સુલભા સૂત્રનો ઉપયોગ ક્યાં થતો હતો, અથવા સુલભા સૂત્ર એ કયા પ્રકારનું સાહિત્ય હતું, તો કે બાંધકામ માટેનું સાહિત્ય હતું. બરાબર. આ બધા 1 માર્ક્સના એના પ્રશ્ન થઈ ગયા. ચાલો આગળ જોઈએ. જાહેર પ્રાર્થના સભાઓમાં લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણ જેવા આકારના આસનોનો ઉપયોગ થતો હતો. આમ ભારતીયો પાયથાગોરસના પ્રમેયને પાયથાગોરસના જન્મ પહેલાંથી જાણે છે. હવે આ એક એવી વસ્તુ છે, આપણે જે અત્યાર સુધીની જે બધી વાત કરીને થેલ્સ, પાયથાગોરસ, એની માટેની વાત કરી. બરાબર. અને એ લોકોએ જે એટલે કે જે સાહિત્ય આપ્યું એ બધી આપણે વાત કરી, બાંધકામ માટે પૂરું પાડ્યું. આપણી જે સંસ્કૃતિની વાત કરી, મોહેંજો-દડો, એ બધી સંસ્કૃતિ. તો એ પ્રમાણે આજે ભારતીયોની જે સંસ્કૃતિની વાત કરીએ ને તો ભારતના લોકો છે ને એ પણ વર્ષોથી, એટલે કે ઈસવીસન પૂર્વેથી એમ ગણો ને ત્યારથી જ તે પ્રાર્થના સભા જે થતી ને, આ પ્રાર્થના સભામાં લંબચોરસ, ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ તમે ભણી ગયા, આ પ્રકારના આસનોનો ઉપયોગ કરતા બેસવા માટે. બરાબર. આ જે આસનોનો ઉપયોગ થતો, આ બધા જે આકારો જે છે ને આ પણ ભૂમિતિના જ પ્રકારો છે. લંબચોરસ, ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ, તો આપણે હાલમાં અત્યારે ઓળખતા શીખ્યા કે આ રીતનો આકાર હોય, લંબાઈ સામે સરખી હોય ને પહોળાઈ સામે સરખી હોય, 90ના ખૂણા હોય, એને લંબચોરસ કહેવાય. તો આ વસ્તુ આપણે હાલમાં અત્યારે હમણાં આપણે ભણ્યા ને શીખા. તો એ સમયના લોકોને 90ના ખૂણા વિશે, લંબાઈ પહોળાઈ વિશે ત્યારના સમયમાં એ લોકોને જ્ઞાન હતું, અને એ પ્રતિ એ લોકો લંબચોરસ, ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ આ પ્રકારના આકારોના આસનો બનાવતા. બરાબર. કોઈ પણ પ્રકારના માપન વગર અને એક સરખા માપ લઈને એ લોકો આ પ્રમાણેના આસનો બનાવતા. તો આ જે આસનો આપણા જે ભારતીય સંસ્કૃતિની અંદર એનો ઉલ્લેખ થયેલો છે, ઉપયોગમાં થતો. તો આજે ભારતીય સંસ્કૃતિના જે આસનો કે કોઈ પણ બીજી રીત રિવાજોનો જે ઉલ્લેખ થયેલો છે, જેમાં ભૂમિતિનો સમાવેશ થાય છે, એ પાયથાગોરસના પ્રમેય અને પાયથાગોરસના જન્મ પહેલાંની વાત છે. એટલે કે આપણે ભારતીયો પણ આપણે ભૂમિતિનો પહેલાંથી જ જાણકારી છીએ ભારતીયો પાસે પણ, અને પહેલેથી જ આપણે એનો ઉપયોગ કરતા આવ્યા છીએ. બરાબર. એટલે જેમ આપણે ઇજિપ્તવાસીઓ, ગ્રીકવાસીઓ એની વાત કરી, એમ ભારતીયો પણ વર્ષો પહેલાંથી શું કરે છે, ભૂમિતિનો ઉપયોગ કરતા આવ્યા છીએ. બરાબર. એટલે આ એક એના માટેનું દર્શાવેલું છે. ખાસ આ યાદ રાખવાનું છે કે આ 1 માર્ક્સ માટે કે પહેલાંના સમયમાં જાહેર પ્રાર્થના સભાઓમાં કયા પ્રકારના આસનોનો ઉપયોગ થતો હતો. લંબચોરસ, ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ કોમન ક્વેશ્ચન છે, આવો પૂછાવાની શક્યતા થોડીક ઓછી છે, પણ આપણે ધ્યાનમાં રાખવાનું. બરાબર. આર્યભટ્ટ, આપણા જે ભારતીય ગણિતશાસ્ત્રીઓની વાત કરીએ કે જે ખૂબ જ પ્રખ્યાત છે અને જેણે ભૂમિતિની અંદર ઘણા બધા શોધ સંશોધનો, એટલે કે ભૂમિતિની અંદર ખૂબ વિકાસનો મદદરૂપ થયેલા છે, એવા કયા ગણિતશાસ્ત્રીઓ છે, તો કે આર્યભટ્ટ,
બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય, આ બધાને લગભગ તમે ઓળખતા જ હશો. આ બધા પ્રખ્યાત ગણિત શાસ્ત્રીઓ છે ભારતના, બરાબર, જેને ભૂમિતિના વિકાસમાં ખૂબ મહત્ત્વનું યોગદાન આપેલું છે. બરાબર, યાદ રાખજો, આ 1 માર્ક્સનો આઈએમપી પ્રશ્ન છે કે ભારતીય ગણિત શાસ્ત્રીઓએ જેણે ભૂમિતિના વિકાસમાં ફાળો આપેલ છે તે કોણ કોણ, અથવા તો કયા ગણિત શાસ્ત્રીઓ. ભારતીય શબ્દ આવે એટલે આ ત્રણે યાદ કરવાના: આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય. બરાબર, અને ગ્રીક ગણિત શાસ્ત્રીની વાત આવે તો થેલ્સ, બરાબર, એની વાત કરવાની, થેલ્સ અને પાયથાગોરસ, જે આપણે યુક્લિડનું પણ આગળ ભણવાનું છે. યુક્લિડ વિશે આપણે આખા ચેપ્ટરની અંદર હવે આગળ જ ભણવાનું થશે. ચાલો આગળ વાત કરીએ. આકાર અને કદના ચોક્કસ નિયમો દ્વારા, આ પણ ભારતની જ હવે વાત કરીએ છીએ, આકાર અને કદના ચોક્કસ નિયમ દ્વારા યજ્ઞવેદીની રચના કરવામાં આવતી હોય. આપણે ભારતીય સંસ્કૃતિમાં વર્ષો પહેલાંથી ઋષિ મુનિઓ યજ્ઞ અને યજ્ઞકુંડની એ બધી રચનાઓ જુદી જુદી કરતા, એ તો તમને ખ્યાલ જ હશે. તો એ સમયમાં જે યજ્ઞવેદીની રચના થતી અને યજ્ઞકુંડની જે રચના થતી ને, આ આકાર અને કદના ચોક્કસ નિયમોનું પાલન થઈને એ બનાવવામાં આવતી. બરાબર, એટલે જે યજ્ઞકુંડ બનાવવામાં આવે, યજ્ઞવેદી બનાવવામાં આવે, આ વ્યવસ્થિત એક ભૂમિતિનું એક ઉદાહરણ જ કહેવાય આપણ, કે જેમાં ચોક્કસ આકાર અને કદના કુંડ બનાવેલા હોય. બરાબર, અને એનો ઉપયોગ થતો હતો. તો એ ચોક્કસ નિયમો દ્વારા યજ્ઞવેદીની રચના કરવામાં આવતી હતી. ગૃહસ્થ કર્મકાંડ એટલે આપણા જે ઘરમાં જે ઘરને આપણે જે આપણા ઘરની જે વિધિઓ હોય અને આપણી જે પરંપરાઓ જે છે એને ગૃહસ્થ કર્મકાંડની વિધિઓ કહેવાય બધી, જેની અંદર ઘણી બધી બાળકના જન્મથી લઈને મૃત્યુ સુધીની જે પણ જરૂરી વિધિઓ ગણાય ને બધી ગૃહસ્થ કર્મકાંડની વિધિઓ ગણાય એમાં. બરાબર, એની અંદર ઘરને અનુરૂપ પછી પૂજાપાઠ, આ બધી જ વસ્તુ એની અંદર આવી જાય. આ જે વિધિઓ છે ને, આ વિધિઓ માટે અલગ અલગ જે આસનો વપરાતા, એમાં ચોરસ અને વર્તુળાકાર આસનોનો ઉપયોગ થતો હતો. એ સમયની અંદર ભારતીયો આ પ્રકારના આસનોનો ઉપયોગ કરતા હતા. બરાબર, ચાલો ત્યાર પછી આજે હવે શ્રીયંત્રવાળી વાત કરીએ આપણે. શ્રીયંત્ર ઘણાના મંદિરની અંદર હશે અથવા જોયું હશે. તમે ન જોયું હોય તો એક વખત ગમે ત્યાં મળે તો તમે જોઈજો. આજે શ્રીયંત્ર છે ને, જે આપણે પૂજીએ છીએ અને આપણે એની પૂજા કરીએ છીએ, મંદિરમાં રાખીએ છીએ, આ શ્રીયંત્રની અંદર તમને અંદરો અંદર ગોઠવાયેલા 9 ત્રિકોણ દેખાશે. આ 9 સમદ્વિભુજ ત્રિકોણો છે. સમદ્વિભુજ ત્રિકોણ એટલે જેની 2 બાજુ સરખી હોય. સમદ્વિભુજ એટલે 2 બાજુઓ સરખી હોય તેવો ત્રિકોણ. બરાબર, તો આપણો જે શ્રીયંત્ર છે ને, આ શ્રીયંત્રની અંદર આવા 9 સમદ્વિભુજ ત્રિકોણો ગોઠવાયેલા છે. એક આ રીતે એકબીજા ઉપર ગોઠવાયેલા છે. આવા 9 સમદ્વિભુજ ત્રિકોણ જે છે ને, આનો સંયોજનથી આ શ્રીયંત્ર બને છે. અને 9 સમદ્વિભુજ ત્રિકોણના અંદર અંદર બીજા ઉપત્રિકોણો બને. આવા 43 ઉપત્રિકોણો બને છે. બરાબર છે, એટલે આપણને 1 માર્ક્સનો આઈએમપી પ્રશ્ન થઈ ગયો કે શ્રીયંત્રની અંદર ખાલી જગ્યા સમદ્વિભુજ ત્રિકોણો આવેલા છે, તો કેટલા આવશે? 9 સમદ્વિભુજ. અથવા તો શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણો છે? તો કે 43 ઉપત્રિકોણ આવેલા છે. બરાબર, આ આઈએમપી પ્રશ્ન છે. આ ઘણી બધી વખત એમસીક્યુમાં પૂછાયેલ છે. તો અત્યારે જે આપણે આ બધી થિયરી લીધી, આ જૂની ટેક્સ્ટબુકની અંદર પણ ભૂમિતિનું માળખું એવું હતું. ભૂમિતિનું માળખું, ભૂમિતિના પ્રાથમિક ખ્યાલો 1 અને 2 આ ચેપ્ટરના નામ હતા. અત્યારે બદલીને શું થઈ ગયું? અત્યારે ચેપ્ટરનું નામ બદલાઈ ગયું અને અત્યારે આપણે ભૂમિતિનો પરિચય એટલે કે યુક્લિડની ભૂમિતિનો પરિચય આવું નામ આવે છે. પણ જૂની ટેક્સ્ટબુકમાં પણ આ થિયરીઓ અમુક હતી. એ થિયરી જૂની ટેક્સ્ટબુકની છે અને બાકીની નવી અત્યારે જે આપણી બુકમાં પણ આપેલી છે, આ પોઈન્ટ બનાવેલા છે. આમાંથી 1 માર્ક્સના પ્રશ્ન પૂછાઈ શકે છે. હજી આપણે આની અંદર આગળ યુક્લિડની હવે વાત કરવાની છે. ચેપ્ટરનું નામ જ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય. હવે યુક્લિડ વિશે આપણે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણા વિશે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર લેશું. બરાબર, ચાલો જેટલી આપણે આજે ચાલ્યું છે એટલું એક વખત પાકી બુકમાં વ્યવસ્થિત અને એક વખત રફ બુકની અંદર લખવાનું છે. ટોટલ 2 વખત. અને ઘણા બધા વિદ્યાર્થીઓનું હોમવર્ક જે આવે છે એમાં તમે વ્યવસ્થિત નથી લખતા. તમારા જે ફોટો આવે છે ને એમાં અક્ષર બરાબર નથી હોતા, અથવા તો તમે જેમ વેઠ ઉતારતા હોય ને એ પ્રમાણે લખો છો. આ વિદ્યાર્થીઓ કયા છે એના રોલ નંબર અને તમારા ફોટો તમે મોકલો છો એટલે તમારું નામ ને બધી ડિટેલ છે જ તે. બરાબર, તો જે તમે કામ કરો છો ને વર્ક વ્યવસ્થિત કરતા શીખો. અને નોટબુક જે તમે બનાવો છો, પાકી નોટબુક, આના પણ માર્ક્સ છે એ તમને ખ્યાલ જ છે. તો એ પણ અત્યારથી જ વ્યવસ્થિત સારી બનાવો. પાછળથી ફરીથી બનાવવી પડે અથવા તમને ફરીથી બનાવવાનું કેવું પડે એવું નહીં કરતો. બરાબર, એટલે લખો છો જે હોમવર્કમાં એક વખત મોકલો છો પેજની અંદર લખીને કે બુકમાં, રફ બુકમાં, એ પણ સાચું ને વ્યવસ્થિત લખજો. બરાબર, ગમે તેવું વેઠ ઉતારેલું નહીં હોવું જોઈએ.
આવા વિદ્યાર્થી જો કોઈ હાથમાં આવશે તો એનું લેશન જ 5 વખત કરી દેવામાં આવશે. બરાબર? તો 2 વખત આ કમ્પ્લીટ કરીને આપણે નેક્સ્ટ યુક્લિડ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીએ. ઓકે, થેન્ક યુ.